યુટ્યુબ ચેનલ મારુતિ ફિલ્મ તુષાર જોશી ચેનલ પર જોવા મળશે એટલે તુષાર જોશીને પણ તાળીઓના ગગડાથી વધાવીએ ભાઈ. એટલે એમ જ હાલે ને, વધારવા જ પડે ને. વાહ. હાલો બંને ભેગા થઈ ગયા અહીં બેસીને. ના ના લઈ લો. મારા વારામાં શું જરૂર છે? એને ખબર જ બધાને આમાં પૈસા નથી આવવાના. બેનું બેસજો હવે, આપણે તો જિંદગી કલાક કાઢવાની છે. વિંધેલા વિધાય ને વણ વિંધેલા વનમાં ફરે, વીરો નથી ક્યાંથી બિન વગાડે, એ મારો જીવતા હવે આતમડો ક્યાંથી ઠરે. બેનને આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ ના સાજિંદા મશીનની જેમ વગાડ્યું હોય ભાઈ. વિચાર તો ખરો. જોરદાર તાળીઓના ગગડાથી વધાવી આ બગડાને ના ભાઈને. બગડા જીતુ બગડા. બગડા છે, બગીડો નહીં. બગડા એટલે બગીડો ન કહેવાય. બગડા શબ્દ ફરી ગયો છો ભાઈ. બાપુજી ને બા એટલો ફેર છે એમાં. બેને ખૂબ દેશભક્તિની વાત કરી અને ઓલી લાડલીનું ગીત ગાયું તે મને ખૂબ યાદ આવ્યું. બેનું ખૂબ બેઠા હતા મનસુખભાઈ, એટલે લાડલી અને ખોડાભાઈ કમળાબેનને પૈસા આપીને બે દીકરીને વધાવી એટલે એ પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી. આ લાડલીનું બહુ સારું ગીત છે. બાપ દીકરીનો બહુ પ્રેમ, બહુ સારું કહેવાય. અને એવો પ્રેમ ક્યાંય છે નહીં, એ વાતે હાચી. એમાં છેલ્લી કડી એમ પછી આવે કાલે ઉડી જાય છે ભાઈ. એ તો ઉડવું પડે એક દી, પણ કોક કીધા વિના ના ઉડી જાય છે. એ પ્રશ્ન છે મોટો બેટા. એમાં મારું થોડુંક કહેવાનું છે ભાઈઓ. હાલું કીધા વિના ઉડી જાય છે ને દખી બહુ થાય છે. પછી પક્ષી પાંજરે પુરાઈ જાય છે, નથી ઉડી શકતું, નથી ત્યાં ખાઈ શકતું. અને કેટલી દીકરીઓને પછી આપઘાત કરવો પડે છે. એટલે મારી વહાલી લાડલી દીકરીને મનસુખ વસોયાની પ્રાર્થના સાથે અરજ છે કે જે માએ તમને 9 મહિના પેટમાં ભાર વેઠો છે, પ્રસવની પીડા સહન કરીને, જે બાપ તમારી પાછળ કાળી મજૂરી મહેનત કરી અને તમને ભણાવી ગણાવીને મોટા કર્યા છે, તું આ ભારતની સંતાન છો દીકરી. એવું જીવન ઉજળું જીવજે કે તારા મા બાપનું સર તારા થકી આસમાનમાં રહેવું જોઈએ ને નીચું જોવું પડે એવું નબળું પગલું ન ભરતી. આ બહુ જરૂર છે. અને થોડુંક ઓલું જરૂર છે. આ કપડાનું માપ રાખવાની જરૂર છે. હળવું થઈ ગયું છે બધું. થોડુંક માપ રાખો બાપા. કોના સંતાનો છે એટલું વિચારો. આપણા મા બાપ કોણ છે, આપણો સદગુરુ કોણ છે, આપણો ધર્મ શું છે, આપણો દેશ શું છે, આ થોડુંક વિચારવા જેવું છે. આ પશ્ચિમ દેશનું બધું અહીંનું આપણે વાતાવરણ ઊભું કર્યું છે ત્યાંથી. હા હાલું થોડુંક કટાળા જેવું તો છે. બોલું તૂટલા પેન્ટ પહેરે, તૂટલા ટી શર્ટ પહેરે અને પછી આમ સારું ખેંચા જ કરે, પણ એના કરતાં થોડુંક લાંબુ ચાર આંગળ શિવાડો ને ભાઈ. એવું હું કામ કરો છો? હા હાસું નહીં, 1000% હાસું કહું. પછી આમ બે લાંબામાં જ કર્યા કરે, પણ તે હા વેચ એક લાંબુ શિવાડો ને પણ કાંઈ પ્રશ્ન જ નહીં. હાથે કરીને વાહો દેખાડવાનો ધંધો શું કામ કરવો જોઈએ? એટલે બહુ સમજવા જેવો મુદ્દો છે. હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. હું હાસ્ય કલાકાર નથી. સતત ઝીણી નજરથી જોઉં છું કે ક્યાં કણે તકલીફ થાય છે. પશ્ચિમ દેશનો વાયરો વાઈ છે. માપે વાવો જોઈએ. આ દેશ છે ને સંસ્કૃતિનો દેશ છે. આ દેશ છે ને શક્તિનો દેશ છે. આ દેશ છે સંતોનો દેશ છે. આ દેશ છે સજ્જનોનો દેશ છે. એટલે અહીંયા હાવ
કલાક પાણી ઢોળ જેવો થઈ જાય છે. એ થોડુંક મારી વહાલી દીકરીઓને મારી પ્રાર્થના છે કે થોડુંક સમજીએ. યુવાનોને પણ મારી પ્રાર્થના છે, કક્ષાથી બહાર બિઝનેસ ન કરીએ, મા બાપની મર્યાદામાં રહીને જીવીએ, અને દેખાદેખીનો ધંધો આદરીએ નહીં, હાવ શોખું ન કરીએ. એ વિચારવા જેવું છે. ફાર્મ હાઉસ પહેલેથી જ છે, પણ કંઈક ફાર્મ બે ફાર્મ થઈ જાય છે. આમાંય થોડુંક સમજવા જેવું છે. રસ્તો સુકેલાને ભગવાન કૃષ્ણ બ્રહ્મનો અધિપતિ નથી બસાવી શક્યો. એટલે મારા વહાલા યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે, પચા વટી ગયા ને કાંઈ નથી કેવું. યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે કે તમે આ દેશનું હીર છો, તમે તમારા મા બાપનું હીર છો, તમે તમારા સંતાનનું સત્ર છો. વિચારજો, રસ્તો ન ચૂકાઈ જાય, નકર જિંદગી તો બરબાદ થશે, પણ મારા રાષ્ટ્રનો એક સંતાન નબળો પડી જશે. આ મારી ઈચ્છા છે. બેને કીધું ને, હું સાધુની દીકરી છું, હું પટેલનો દીકરો છું, જે જ્ઞાતિમાં જૈનમાં એનું ગૌરવ છે. પણ મને એક દુઃખની વાત એ થાય, જેટલા સ્ટેજમાંથી બેહીને વાત કરે બધા પ્રોગ્રામમાં, બેન કેમ હું કહું, બીજા કે હું માલધારીનો દીકરો છું, હું પટેલનો દીકરો છું, હું સાધુનો દીકરો છું. જેના છે એના બરોબર છે, આપણી બરોબર છે. જે સંતાન આપણે તરીકે જન્મા છીએ, જે જ્ઞાતિમાં જન્મા છે એનું ગૌરવ હોય, પણ એક ગૌરવ એ રાખવું જોઈએ, હું આ ભારત માતાનો સંતાન છું, હું આ ભારત માતાનો સંતાન છું. કેટલાક નાના થઈ જાઉં, જરૂર છે વિશાળતાની. આ રાષ્ટ્ર મારું ઘર છે, એમાં રહેનારો તમામ માનવ સમાજ મારો પરિવાર છે, ની પરિવારનું હું એક સંતાન છું. આ વિચારવાની એક એક વ્યક્તિને જરૂર છે. અને જે દી આ દેશમાં એ વિચાર પાછો આવશે ને, તે દી આ દેશમાં અલખ ધણી તમારે મારે આંગણે પધારશે. એમાં ફેર નહીં, પણ આ વિચાર ચેન્જ થઈ ગયો. બધાને થયું અમે ફલાણા છીએ, માણા નથી. અને પછી ઓલું વટનું ચાલુ થયું છે હમણાં. જે જ્ઞાતિમાં જાય ત્યાં વટનું ચાલુ થાય, અમારો વટ છે, અમારો વટ છે, અમારો વટ છે. પણ શેનો વટ છે? હે ભાઈ, વટ શેનો થઈ ગયો? વટ ત્યારે કહેવાય મારા ગામમાં કોઈનો સૂલો હળગ્યા વિના રહેતો નથી ને. મારા ગામમાં સાયન્સનો વિદ્યાર્થી કોઈ ગરીબાઈને હિસાબે અભ્યાસ છોડી નથી દેતો ને. મારા ગામમાં કોઈ દીકરી કરિયાવર વાકે મુંજાતી નથી ને. મા દીકરી મારા ગામની માલિકો દવા વિનાનો કોઈ દુઃખી નથી થતો ને. મારા ગામમાં અપમાનિત થઈ અને કોઈ જુદા તો મા બાપ નથી રહેતા ને. આ જે દી વિચાર મારા તમારા હૃદયમાં દાખલ થાય તે દી વટ કહેવાય. વટ છે, વટ છે, નો વટ છે, એનો વટ છે. જે સમાજમાં થાય એ મળે અમને ગૌરવ. અમે કહીએ અમારે ત્યાં ધંધો છે ભાઈ, સવારે તમારું જે થવું એ થાય. એમ આપણે કેમ ન કહીએ કે વિશ્વમાં વટ છે ભારતીયો મારો? આખા દેશના એક સમાજની વ્યક્તિઓ. હું જ્ઞાતિવાદની બિલકુલ વિરુદ્ધ માણસ છું, હું રાષ્ટ્રવાદી માણસ છું. મને રાષ્ટ્ર એ મારી મા દેખાય છે, એ મારી બાપ દેખાય છે, એ મારો પરિવાર દેખાય છે. આ કેટલાક નાના થઈ જાઉં, જેને હું એને આમ વળસડો, આમ સકડી સડે કરવું છું તમારે. હે આ થાય હું? એટલે ભગવાનને ભેદ નથી, આ પાંચ તત્વોને ભેદ નથી. હું તમે એમાંથી પેદા થનારા, અને આપણે ભેદ ઊભા કરીને કરવું છે એટલે હું તમારે મારે. હે તો આપણે ભગવાનને ભાગ પાડવા જોઈએ ને. એ કૃષ્ણ એ અમારો ન કહેવાય, એ ક્યાં કણબીમ જન્મ, હે એ ક્યાં વાણિયામ જન્મ, એમ બધું કરવું પડશે ને. તો એલા ખૂબ દુઃખી થાવ છું હું હૃદયથી. રામો પીર ડાળીબાઈને સ્વીકારે, એના શરણમાં ઓલો રામ સબરીને રૂપડે જાય. હે શું કરવાનું? કૃષ્ણ સુદામાને હાસવે, અને હું તમે જુદા થઈને કરવું છે હું? કેટલોક વળ સડાવો છે બધા. માણસ બનીએ, માણસ બનીએ, ઇન્સાન બની જઈએ, આ દેશના એક ખાસા સંતાન બનીએ. આ જરૂર છે. બહુ દુઃખી થાઉં છું કે આ હું થવાનું છે. ઠીક છે, ભગવાન કરી હાથું, અને અંદરથી ખોટા છે. બહાર ગેલેટ ચડાવેલું જીવન જીવીએ છીએ, ભીતર નથી ભાવ.
ભીતર ભાવ હોય ને તો ગરીબને ઝૂંપડે પહેલા જાઓ, નિસહાયને ઝૂંપડે પહેલા જાઓ, હારાને તો હવ હાચવાના છે. ભગવાન કૃષ્ણે મને તમને બતાવ્યું બે હાલ સુદામો, ખાલી નામ સાંભળ્યું ને, નામ રે સુણીને દોડા ગીર ધારી રે, એવું ત્રિક મેં લીધા છે જો તેડી રે આહુડા ખડકા એની આંખ મારેજી. આ રસ્તે હાલીએ છે ને એટલે થોડોક મારાથી ઠપકો દેવાઈ જાય છે. માનવ મંદિર હકાલી છે ને સાવરકુંડલા, ભક્તિરામ બાપુનું અમે 11 જણા થઈને અમે ત્યાં જ્ઞાતિ જાતિના વાડા નથી રાખ્યા. એ દક્ષિણા લીધી છે ક્યાંથી? દેવીદાસને અમરમાના જીવનમાંથી આ દક્ષિણા લીધી છે. ત્યાં કોઈ નથી હિન્દુ, નથી કોઈ મુસલમાન, ત્યાં અમે રાખીએ છીએ ઇન્સાન, ઇન્સાનને હાજવીએ છીએ. ત્યાં કોઈ હિન્દુ મુસલમાન નથી, એ સ્વીકારવા નથી. મંદિર બનાવી દે એ માણસો મહેનત કરે, મંદિરની પ્રતિષ્ઠા થાય એટલે આપણે ના પાડી ગયા, એના ન હોય. એના ખડકું થઈ એનું શું કરવું તમારે? ઢોર મરી જાય એટલે આપણે કંઈક ઢળી જાઓ, પછી આની કોઈ ન હોતા અહીં ન હોય તમારે. એટલે શું કરવાના બેઠા છે? માણસાઈ મટી જશે, જતી રહે છે. જે સાધુ સંતોએ શીલો સાયત્રો છે માને તમને હાલવા માટે આપણે ભેડે મીણાસી ભરાવા, એના બધા માખણ શું પડે? આપણે થોડુંક જે આપણે રાતે આવી જવું છે ને, આપણે ગરાગી તૂટી, અરે તૂટી જાય તો તૂટી જવા દો, પેટ ફોડી નાખો, પણ ઇન્સાન નહીં મટો. જમીર જતું રહ્યું છે, જમીર જતું રહ્યું. માણસો ખુશામત ખોર થઈ ગયા એટલે આટલો બધો અધર્મ વધતો જાય છે. હાસી વાત કોઈ કરતા નથી. મા બાપ જુદા હોય ને, જુદા રહેતા હોય, છોકરા હેરાન કરતા હોય, એ છોકરાને 5 જણા કહે નહીં, હા બરે હું છોકરા એનો મા બાપ, એટલે એ વ્રત છે. આ ખહૂરને તમે કઈ નથી શકતા કે આ તમને પેદા કર્યા છે ને તમે એમ હરજૂત કરો છો? તમારી સાથે આજથી મેં વ્યવહાર નહીં રાખ્યા 50 ઘર, ક્યાં જાય માણસો? વૃદ્ધ મા બાપને સ્વીકારવા પડે. આજ બધી વાતો કરી છે, ગૌ માતકી જાય, ગૌ માતકી જઈને ગાયું મને વેચવી નહોતી, સુલે સડાવી નહોતી, આમ કરવું હતું. ખાશો તું ગાયનું દૂધ? તારા છોકરા ગાયનું દૂધ ખાય છે? રાખશો કા? કાંઈ કરવું નથી ને હાવ ગબગોળો આકુર. હવે ગાયું હાસવાનું બરોબર, આ ખૂટિયાનું શું ગોઠવું તમારે? બતાવો એક જણો કે હું ખૂટિયા બાંધી લે, કયો કોક. એટલે હાવ ગબગોળો જ આકુર. માલિક પછી આપણને ખબર છે કે આપણે થોડો રાખવાના છે, બાકી અરે જીવ દયા રાખો, જીવ દયા રાખો. રાખો છો કોને ત્યાં વ્રત બળદ હસવાય છે ભાઈ? કોને ત્યાં દૂધ દેતી નથી ગાયું હસવાય છે? ક્યાં જાય છે? ભીતરથી ધર્મ જતો રહ્યો છે. બારે બધી મીઠી મીઠી વાતો કરી અને ગેલેટ સડાવેલું જીવન જીવી છે. ઈશ્વર માફ નહીં કરે, ન્યા જવાબ દેવાનો છે, ત્યાં જવાબ દેવાનો છો. અહીં તો બધી લાગબગ ગોઠવી લેવું, બાપુજીની હુચરાવા દે, નીકળી જાય ફૂક, બાંધો. મારે નહોતું બોલવું, મને સારું શું આવું હતું આવું હાલે ક્યાંય? આજ બાપ દીકરો બોલે નહીં, મા દીકરો બોલે નહીં, ભાઈ ભાઈ બોલે નહીં, હાહુ વહુ બોલે નહીં, આજુબાજુના માણસો બોલે નહીં, અને બધાને એક જ વાનું લાગ્યું આપણું ગોઠવી લ્યો ને, આપણું ગોઠવી લ્યો. આ તારો ભાઈ નથી? ગરીબના ઝૂંપડામાં જઈને એના રહોડામાં જાજો. હું જે મારા જીવનમાં ઉતાર્યું એ જ હું કહું છું. ગરીબને ઘેરે જાવ તો એના રહોડામાં જઈને જોજો ડબ્બાનું ઢાંકણું ઉસકાવી કે એની હાલત શું છે. અને કોઈ દિવસ ગરીબની ઠેકડી નહીં કરતા. એનો સમય નબળો છે, માણસ નબળો નથી. ધંધો કરવો હોય ગરીબ માણસને, ઘરમાં કોઈને પક્ષઘાત એક વ્યક્તિને થઈ જાય, 2-3 છોકરા નાના હોય ભણવા જાય, કોઈ તેના મા બાપને હાસવે મજૂરીએ જાય,
અને પછી આપણે વાતો કરી, આપણે થોડું તેની પાસે આઢી થઈ ગયા. એટલે કામ કરે થાય ને, કામ કરે થાય બરોબર, અને કામ કરવું છે. સેવા કરે, કામ કરવા જાય તો હું તમે પાછા એમ કહી એની માં એને ખાટલામાં પડી રહી, અહીંયા રહેતા નથી, પણ અહીં રહેતો તાવડી આમ ટેકો લઈ જાય ને કરવું શું એને? એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોકતી જાજો, ઉલા રંગધરની ઝૂંપડીએ, એ ઉલા ગરીબની ઝૂંપડીએ. કોકતી જાવ તો ખરા. અને કોઈ દી ભલે હું તમે ગમે એટલા મોટા માણસ હોય, મને મારી માથે ઈશ્વરની કૃપા છે, આપણી માથે છે. ગરીબને ઘેરે જાય કોઈ દી ખુરશીની, સોફા સેટની, પલંગની રાહ ન જોવાય. એને શરમ થાય એટલે એ ખુરશી ભાંગી ગયેલી હોય બારી ન કાઢતો હોય, એનો ખાટલાનો પાયો ત્રાહો થઈ ગયો એટલે ઘરમાંથી ખાટલો બારો ન કાઢતો હોય, આપણને ન ખબર હોય. આપણે વાંચતું ઉભા રહી કે તું કાંઈક ઢાળ તો બેહું, પણ નથી ઢળાય એમ એની પાસે. એના 10 થીંગડાવાળા ગોદડામાં તમે બેસી જજો ને ગોદડું ન હોય તો એની ધૂળવાળી ઓસરીમાં બેસી જજો. તમને રમણ રેતીનો અહેસાસ થાય કે હું રમણ રેતીમાં બેઠો છું, વ્રજભૂમિમાં બેઠો છું, ગરીબના ઝૂંપડામાં. કાયમ ભલે ને સ્ટીલના લોટામાં પીતા હોય કે ચાંદીના લોટામાં પીતા હોય પાણી, મિનરલ વોટર, પણ ગરીબને ઝૂંપડે જાઓ તો એના 3ના ગોબાવાળા લોટામાં તમે અડધું ઘૂંટડો પાણી પીજો, અખતરો કરજો. તમને એમ થાય કે હું ગંગા પાન કરું છું, હું યમુના પાન કરું છું. આ ગરીબને ઝૂંપડે હું ગંગા પાન કરું છું એમ થાય. એવું નહીં આ અમારા નોખા ને આ અમારા નોખા, અમે નોખા ના નોખા. ઉપલા ફળીવાળા, અમે હેઠલા ફળીવાળા. અમારા છોકરા નોખા, અમે નોખા. અને મારે ઘેરેથી નોખીને હું નોખો. એટલે શું કરવાનું છે? એટલે હા આવો આમ જ આલું કાન અસકો મસ્કો કારેલી જ કરવાનું છે. હે હો પાગલ આશ્રમમાં કાલી છે ને, હમણાં એક નિકાહ પડાવ્યા. અને મનસુખભાઈ પ્રસંગ એક એવો બન્યો, 3.5 મહિના પહેલા પોલીસ એક પાગલબાઈને મૂકી ગઈ. પાગલબાઈને મૂકી ગઈ. હાવ ગાંડીઓ, ભાષા આપણી આવડતી નથી, ક્યાંક બહારની છે. પ્રસંગ એવો બન્યો, એ પ્રેગ્નેન્ટ ગાંડીઓ. દર અઠવાડિયે મારે એક દિવસ સેવા કરવા જવાનું. મેં આજીવન વ્રત લીધેલું છે. છોકરાની ઘરવાળીની કાંઈ ચિંતા નથી. આ 6 વર્ષ પહેલા મેં તમામ સગા સંબંધીને ભેગા કરી અને મેં એમ કીધું તું કે આજથી હું ગુજરી ગયો છું એમ તમારે માનવાનું છે. આજથી મેં મારું જીવન કોઈ પણ સેવામાં ને માનવ મંદિરમાં તન મન ધનથી મેં અર્પણ કર્યું છે. એટલે હું આવું હાજે ન આવું, મારી રાહ તમારે ન જોવું. બધા હગાને કીધું તું તમારે ઘેરે હું આવું ન આવું, છોકરા આવશે એની લેવા રાખો રાખજો, નકર સટકાવજો. તમને જે હુચરાવે એમ કરજો, બાકી મારું પૂરું થઈ ગયું છે. અટાણે હું જીવું છું, પૈસા લઉં છું, પ્રોગ્રામના બધું કરું છું, પણ મેં મારું જીવન માનવ સમાજને, માનવ મંદિરને અર્પણ કરી દીધું છે. પ્રસંગ એવો બન્યો ખોડાભાઈ માતાજી, પ્રસંગ એવો બન્યો, પહેલી 1 જાન્યુઆરી 1/19 રોજ હું ત્યાં બેઠો હતો, કામ કરતા હતા. 11:30 અમારે જમાડવાનું. એક રૂમમાં 1 રાખી છે. આપણે કોક દી દર્શન કરવા જાજો, એક રૂમમાં 1 રાખી છે. 58 વ્યક્તિ આ 5 વર્ષમાં વિવેક જોશીની દવાથી હાજી થઈ ગઈ છે, પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. 2 ટાઈમ દવા, 4 ટાઈમ જમણવાર કરીએ છીએ. અને આપણને ધજડીથી ખૂબ ન્યાકણે આપણને માલ આવ્યો હતો જમણવાર માટે. પણ 1/19 રોજ ભક્તિરામ બાપુનું બેઠા હતા. ભક્તિરામ બાપુ એટલે મોરારી બાપુના સગા ફઈના દીકરા. હું 22 વર્ષથી મિત્રો બેઠા હતા. અને મનસુખભાઈ બનાવે એવો બીનો કે પાગલ દીકરી જમાડતા હતા, જમવા ત્યાં બેઠા હતા, ત્યાંથી ઊભી થઈને અમારી અમે આવી. અમે પતરાના સાપરા નીચે કાયમ રહી છીએ અને એ જમવાનું મેં રાખ્યું છે. આવી અને ભક્તિરામ બાપુનું બેઠા હતા ને,
અમે 3-4 બીજા મિત્રો હતા, મારા સંબંધીઓ હતા, અને આવીને આમ પેટમાંથી હાથ ફેરવા મળી. પોતાને પેટમાં બાળક છે, 8મો મહિનો હાલતો હતો, 8 મહિનો પૂરો થવા આવતો હતો, પેટમાંથી હાથ ફેરે. ખોટું બોલું ને તો આ રામદેવ રામાયણના સોગન છે, સત્ય વાત કરું છું. પેટમાંથી હાથ ફેરતા ફેરતા અમારી સામું જોવે ને રોવે. એ કાંઈ કહી શકે નહીં, આંખમાંથી આહુડા હાલ્યા જાય, એને દુખાવો થતો હશે, પણ મેં એનો અર્થ એમ કર્યો, મેં બાપુ આ દીકરી તમને મને શું કહે છે ખબર છે? મને કે શું કહે છે? મેં કી એમ કહે છે કે મારી માથે પાપ કરનારે તો કર્યું છે પાપ, ઉછરી રહ્યું છે મારા ઉદરમાં બાળક, એનો હવે કોણ બનશે બાપ? આનો બાપ કોણ થાય? આ શબ્દો મેં કીધા તેથી આ ભક્તિરામ ગોંડલિયાએ એમ કીધું કે એનો બાપ હવે આ માનવ મંદિર તો બનશે ને એનો બાપ આ ભક્તિરામ બનશે. 12/1/2019 ના રોજ દીકરી જન્મી. મને ફોન આવ્યો સીધો, મને કે મનસુખભાઈ દીકરીને દીકરી જન્મી. મેં કી હવે એનું નામ રાધા પાડો ને તમે બાપા મહાત્મા મૂળદાસ બની જાઓ, પાલક પિતા તરીકે તમે એ દીકરીના બાપ બન્યા છો તો આપણું માનવ મંદિર એનું બાપ બનશે. અને અમે 11 પ્રતિજ્ઞા સાથે કીધું છે, ભલે તરસોડાયેલી પાગલ દીકરીને દીકરી જન્મી, એ દીકરીને અમે આ ભારતનું એક રત્ન બનાવીને આ દેશને આપશું. આ પ્રતિજ્ઞા સાથે અમે વચન સાથે વાત કરેલી છે. એમને ગપ ગોળો નથી આવ્યો. બીજા બધા મીણા કેવા શિશુ મંદિરમાં મૂક્યા, મેં શિશુ મંદિર નહીં, અમે 11 ટ્રસ્ટીઓ છીએ, અમારી 11ની આ દીકરી છે. જે જોતું હોય છે એ આપશું, જે જોતું હોય છે ભણાવશું ગણાવશું, અને આ રાષ્ટ્રનું એક મહાન હીર બનાવશું અને આ દેશને હોપશું. એટલે મારો કહેવાનો હેતુ એ છે કે ભાઈ ભાઈ બનીએ. એક રાષ્ટ્રના સંતાનો છે, એક માના સંતાનો ને એક બાપના સંતાનો છે. આ ધરતી બધાની માં છે, એની માથે ગૌ માતકી જઈ કઈ છે. ઘણા બહેનોને સવારમાં ટેવ હોય, કૂતરાને કાન જેટલો રોટલો દે ને ગાને કપાળ સાંડલો કરે. ભલું કરજો માં, ગા કે આમાં શું ભલું થાય? આ ગળે નથી પૂગ્યું, અહીંયા હલવાનું ન અડીએ, ખડબડ નાખ તો થાય. ઈની ગા 10 વાગે આવે ને એટલે બડો લઈને વાહ થાય. બડું અટાણે ન હોય, અટાણે ન હોય. તેને રૂવાડે દેવ બેઠા છે. દેવની હાલત શું થતી છે? એ કેટલાને ફ્રેક્ચર થતું છે તમારા એક ભાઠે. હે ગૌ માતકી જય ક્યારે બોલી શકાય? આપણા સંતાનો ગાયનું દૂધ ખાય, ગાયનું ઘી ખાય ને આપણે ગા રાખીએ. ગા ન રાખી શકીએ તો ખવડાવી તો ખરા. આ તો ગાનું દૂધ ખાવું નથી. ડોબું ને ભે એટલે બફેલો એટલે મહીસી માતા પાડાની મમ્મી એલા ભાઈ સમજ ને તું. ઈ દાળદરીની ઓલાય એનું દૂધ ખાવું છે તમારે મારે. આ બેન કે ગાવડા દૂધ તો હાવ આસુ હોય, આ ડોબાનું દૂધ ખાઈ તો ગરીબ આમ ગળામાં ગાયર થતી જાય. તે સો પીડ્યા રાખ ભાઈ. બીજા હા કેવું એલા આપણું હાલે છે. મારા વારામાં કોઈને પૈસા નહીં નાખવાના, આવું હાલે. પણ હા છૂટા બધા લખીને મોકલી દઉં હાટે. તો એમ હાલે હાવ ત્યાં નોટનું છૂટા તમે લીધા પણ ત્યાં હલવાડી રાખો હાલતા છે. આની કોઈ મોકળા કરો ને. કહેવાનો મારો અર્થ છે, મારી વાત થોડી કડવી છે, થોડું કડક છે. મને બહુ હુતી નહીં કેમ છો એવું મને કઈ ફાવતું નથી. હું છે ભાઈ? સાચી વાત મનસુખભાઈ, જે વ્યક્તિ જાણતી હોય અને સત્ય વાત જો બાજુમાં એની જે નુકસાન થતું હોય એને જો કહે નહીં તો એનો ભેગો રહેલો જાય દુશ્મન કહેવાય. ભેગો રહીને કપવી નાખે એ કપલીન કહેવાય. ત્રહા આટાની અમુક લાહી લાઈન હોય. લાહી લાઈન બહુ સારી, કાયમ નો પણ નડે નહીં. આટા નહીં ને ભાઈ દુનિયા આખીમાં હોય.
હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં રાજ તો હુર્જને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, અરે હોત નહીં દુર્ગંધ તો સુગંધને યાદ કોણ કરે, હોત નહીં દુર્જન તો સજનને યાદ કોણ કરે, અરે મિત્રો હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત ન હોત તો જિંદગીની કિંમત ક્યાં થવાની હતી ભાઈ? આ તો મરી જવાનું છે ને એટલે પીડા પડે. હે ભાઈ, અરે મરી જવાનું છે એ તારે રોકાવું છે, ટાણું આવે સટકવું પડે, બીજાનો વારો આવે, લાઈનમાં ઉભા છે બધા. બોલો આને જાવું જ નથી. હે ભાઈ, આખા દીમાં તમને મને રામોપીર યાદ ન આવે, રામ યાદ ન આવે, માતાજી યાદ ન આવે, કૃષ્ણ યાદ ન આવે, ઘનશ્યામ યાદ ન આવે તો કાંઈ વાંધો નહીં. રોજ દરેક દિવસે દરેક વખતે તો ન કહી શકું, પણ રોજ માનવ સમાજને મૃત્યુ યાદ આવવું જોઈએ કે એક દી મારે મરી જવાનું છે, એક દી મારે મરી જવાનું છે, એક દી મારે મરી જવાનું છે. આ મોત યાદ નથી આવતું. એટલે બહુ અહીં કઈ અમે પ્રસાદ લઈને સુતા હતા આ વાડી સમાજ બની છે, મેં ખબર નહોતી આ શું છે એમ. મનસુખભાઈ મેં આપોઆપી જોવાની હતા ને કીધું કે ભાઈ બહુ સરસ તમે આ બનાવ્યું, ભલે વાડી નાની મકાન નાનું છે પણ આ જગ્યા મોટી છે, એટલે આ આયોજન કરનારી વ્યક્તિને મેં કીધું લાખ લાખ વંદન છે. તાળીઓના ગગડાથી આ વાતને વધાવી નાખી. કહેવાનો મારો અર્થ એ છે, હા, કહેવાનો મારો અર્થ એ હતો કે પ્રસંગ એ છે કે આ કામ કરનારી વ્યક્તિની જ ભૂલ થાય, કપલીનું ભૂલ ન થાય. અમુક જન્મમાં ન હોય, પ્રગટ થયા હોય, એ તમારે એની હળી જ કર્યા કરે, એને કાંઈ દેવું ન હોય. તમારા મકાન બહાર નીકળે તો એને વહમું લાગે, નકર મકાન તમે મેનેજ કરીને બનાવ્યા, તમારા ખર્ચે બનાવ્યા, વ્યાજ ભરતા હો, હપ્તા ભરતા હો, જે કાંઈ હોય તે, છતાંય તમારા મકાન સામું પડખે જ નીકળે તો આમ જોવે આપણને ખાડો ખહૂર પાડી નાખશે. અને કોક એમાં એમ કે ને કે ભાઈ મકાન બહુ સારા બનાવ્યા, તો આવડા કપલી ન ઉતરે કે બધું આમ છે આમ. ને હાથર લોનું લીધું તો અહીંયા 2 ઓડિયું થયું, અમને ન ખબર હોય, ઉપર તો પ્લાસ્ટરની બાકી છે, પણ હળો તારે ભરવા છે. વાવાઝોડું થાય તેમાં ઘરવા થાય હતા, માણસ શું કે વાવાઝોડા પહેલા ધરતી કંપની આવે એમ ભાઈ લેને પાડી નાખું સાડા ખહૂરને. ખૂબી કેવી હે ભાઈ? મજા જ આવે ને બધું પરવારું. અહીં માણસો બેઠા છે, પબ્લિક નથી. માણસો કંઈક મળે છે ને કે પબ્લિક મળે ને માણાય મળે, માપે હોય બધું મિશ્રણ. મેળામાં તમે જાઓ ને પબ્લિક જાજી હોય, માણસો માપે હોય. કોઈ ફજત ફાળકે સીડ્યા હોય એમ, કોઈ આમ ત્રાહામ સીડ્યા હોય, કોઈ આમ સકડીએ સીડ્યા હોય, કોઈ કાળા સહમાં પહેરીને આમ હાકડે, પણ ન્યા ક્યાં ન્યા ક્યાં જોડ્યું જાય. મારું હાલું રગટીટિયા જેવા ટાંગા છે, મારું હાકડે આવેલું જાય. મજા જ આવે ને બેટા, મોફત છે બધું. આ ગોંડલિયા આપણે છે ને, પૂનમ ગોંડલિયા મારે હાલાની દીકરી છે, એ ગોંડલિયા છે, હું ગોંડલિયા પૈણ્યો. ભલે ની સાધુ હોય ને આવડા પટેલ હોય, કાં મારા હારાની પેલા સાધુ હોય છે ને કાં આવડા પટેલ છે. આપણને નકર એક હાથ કેમ હોય તું જ કે તું ભાઈ. એટલે અમે ફૂવો ભત્રીજી છે, એની ફઈ છે મારે ત્યાં મિસિસ તરીકે. આ બધી નિખાલસતાની વાત છે, આ બધો આનંદ. મને 19 વર્ષની મારી ઉંમર હતી ને મને સદગુરુ મને એક મળેલા, અને એણે મને એમ કીધેલું કે જ્યાં તને બીક લાગે તો સમજવાનું કાંઈક રસ્તો સુકાઈ ગયો છે, અને આજની વાત તારે કાલે યાદ રાખવી પડે તો સમજવું એ વાતમાં કાંઈક ભેદ છે. એ વાતમાં કાંઈક ભેદ છે. જેમ સેમ ભાઈ જેવી જો આમ ખુલ્લું. અમે માનવ મંદિરનો ક્યાંય ફાળો કરવા જતા નથી, દિયને ના પાડતા નથી, પહોંચ વિના લેતા નથી, પૈસા વિના હાલે નથી, ને અમે કાંઈ સાવકાર દીકરાય નથી.
બધું ખુલ્લું. અને હવને ખર્ચે જ આજીવન સેવા કરવા જવાનું, ઘટે તો 11 પૂરા કરવાનું, વધે ત્યાં ડેવલપ કરવાનું. આ જેમ છે અમે જીવી ત્યાં સુધી અમને બંધન કરતા છે, અમારા વંશ વેલાને બંધન કરતા નથી. એ જો હાલે તો સારું, એ રસ્તે. અમુક કપલીનું હોય તો ન હાલે. એટલે બેનું બેઠા એટલે મને એક બીજી વાત યાદ આવી. મને વાત જ યાદ આવ્યા કરે, આવે જ ને પણ તારે કામ જ કરવાનું છે. હું ઝાઝા પ્રોગ્રામ દાડાના હરાજના રખપાસમના એ કરું છું. ડાયરામાં હવે જાઉં છું. ડાયરામાં શું છે, કામ થોડું, પૈસા જાજા. દાડામાં કામ જાજુ, પૈસા માપે. પણ મને એમાં બહુ મજા આવે છે. શું કામ મજા આવે? કે આ બાનો બાપુજીનો ગમેનો ફોટો હોય, અહીં મૂક્યો હોય, અગરબત્તી હોય, દીવો મળતો હોય, એટલે હું પેલા મારો નિયમ એવો કે પેલા ત્યાં પગે લાગીને પછી સ્ટેજ ઉપર ચડવાનું. મારી ભેગા કોરાટભાઈ છે, એનું માઇક હોય. પગે લાગવા મનસુખભાઈ જઈએ ને એટલે વૃદ્ધ માં કે દાદાનો દાદીનો ફોટો હોય ને એ આપણે કે નમસ્કાર માં. તો મારી પાસે અવાજ આવે, બેટા મનસુખ વસોયા, ખિલોરીવાળો છો તું? હા બા. તો બેટા મનસુખ આટલી વાત યાદ રાખજે, સમજીને જીવજે. હા બા. નકર એક દી તારો ફોટો આમ જ હશે. એ ભાઈ, અને બહુ વાત મુદાની એ છે કે મને તમને નક્કી થાય કે એક દી આની જેમ જ આપણો ફોટો હશે, એટલે મૃત્યુ યાદ આવશે ને તો ઘણા બધા રસ્તા આપણા ચેન્જ થઈ જશે. આ બહુ વિચારવાની વાત છે. આપણે વિદેશને બહુ ખરાબ કહી, ખરાબી છે, ત્યાં ખરાબી થોડી છે પણ સારું હોત છે. હું 6 દેશ ફર્યો છું બીજાને પૈસા, અમેરિકા, મસ્કત, દુબઈ, લંડન, આફ્રિકા. પણ થોડુંક શીખવાનું હોત છે ત્યાંથી. નથી જોતું એ આપણે લઈ લીધું છે ને, જોઈ છે નથી લેતા. આપણા કરતાં 3 ઘણા વાહન છે, આ બધા ઘણા જીવાય છે પરદેશમાં, અમેરિકા. હાન લગી તમે હોરન ન સાંભળો. અહીં આપણને ખબર છે આ સિગ્નલ બંધ છે, વાહન ઊભા છે, હવે આ ગાડી આમ નીકળે તઈ થાય, આ લાલ લાઇટ લીલી થાય તઈ જ મલાય. તો તમે જોજો અમુક નવરા માણસો છે ને ટી 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 ટી, પણ હવે હું કામ વગાડો છે, ઊભા છે. હું કામ વગાડશું, આ ઊભું છે. અને એક બીજી વાત, ન્યા માણસ નીકળે ને એટલે વાહનવાળો ઊભું રાખી દે કે પહેલાં એને નીકળી જવા દો. અને આપણે અહીં તમે જોજો, આ વાહન ઊભા છે, અહીં 10 ફૂટ એની વાહન બીજું વાહન ઊભું છે સેટું. કોઈ બેન દીકરીને એમ થાય કે અહીંથી આમ નીકળી જાય, ડોહાને કોઈને એમ થાય કે અહીંથી નીકળી જાય, વાહન ઊભા છે. આવડા શું કરે, કોઈ કપલીન હોય અમુક, એ ઓલા વાહનની વાહનનું આમ મોઢું ભરાવી દે અને પછી આમ 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 ત્રાહો જોવે. હું પ્રગટ થયો ત્યાં હું થોડો નીકળવા દઉં કોઈને. ત્યાં આપણને આપણી બેન દીકરી નથી દેખાતી, ત્યાં આપણને આપણા વૃદ્ધ દાદા કે માં નથી દેખાતા. એ દેખાવું જોઈએ. દ્રષ્ટિ ચેન્જ કરવાની જરૂર છે. સહમાં ગમે એવા પહેરી જરૂર નથી. માલિકો જોઈશી હું, એ મહત્વની બાબત છે. આજ પીરવાવાળા બધે તમે જો પરદેશથી મગાવે, પૈસા થઈ ગયા ભલે થઈ ગયા, હજી વધારે આપે ભગવાન. આપણા બાપનું કાંઈ જતું નથી, પણ માપે રાખો. પરદેશી મગાવે ટૂંકા કપડા વધુ ભાવ. આ મસર વાહે પડી ગયું છે. થાળી ઉપાડવા વાળાનો ઓછા ભાવ, સીપીઓ લઈને તમારા થાળીમાં મૂકે, થાળીમાંથી લઈને ડેફલી એનો વધુ ભાવ. ભલે દે, આપણને કઈ નાઈ નથી. પણ મારી જેવા 70 વર્ષના ડોહા થઈ ગયા એ હોત કે એ છોકરી લઈ તો ઢેફલી આ ડાયાબિટીસ હોય તો ભાઈ ઉકલી જાહો, નીકળી જાહે ફૂક. દીકરાની દીકરી જેવડી દીકરી છે, તારી દ્રષ્ટિ ચેન્જ કર. દ્રષ્ટિથી વિકૃતિ જાગશે, જો વિકૃતિ જાગશે તો પાપ થશે, ને પાપ થશે તો નરકના અધિકારી બની જશું. આ બહુ વિચારવાનો મુદ્દા છે. ઘણા વળી વાતો કરતા હું ઘીરે જાઉં છોકરા સપડક થઈ જાય, એટલે શૂરવીરતા છે. તમારી મારી પાસે બાળક નો આવે એટલે એકલા બેઠા બેઠા કોઈ પણ વડીલને કહું છું નહીં, કોઈ પણ વડીલને વિચારવાનું. આપણી પાસે નાનું બાળક ન આવે તો મારે તમારે વિચારવાનું કે હૃદયમાં ક્રોધ છે, આંખમાં અગ્નિ છે.
તો જ આપણી પાસે બાળક ન આવે. પણ આવડો આ જોવે ને, ઓલો બિચારો સટકે જ ને. ઘણા નથી કૂતરાને પાણ વાટી જાય દાંત કાઢતા, આપણો ઘા ફગે જ નહીં. એટલે હું રણસંગ્રામ છે. અને પાછા વળી દાંત કરતા કરતા હું કે વાહિલા ટાંગા વાટી ગયો ને બામ કારા કરી ગયું, બામ કારા કરી ગયું, હાથ હાથ પેઢીના હરાબ દેતું જાય, નખો જ જાયજો વાવ વાવ એટલે અહીંથી ન્યા જાયજો એમ કે. જીવ માત્ર માથે દયા રાખવી ઈ માનવ ધર્મ છે. ઈ આપણે સદગુરુએ કેળો બતાવ્યો છે. ઈ ઋષિ મુનિઓના સંસ્કારો છે. બોલો, ખૂટિયાનો વિરોધી નથી, આખલાવનો વિરોધી નથી. મેં કીધું ને એમ કે ભાઈ આ ગાયું છે તો ખૂટિયાનું શું કરવું? હવે ગામો ગામ ખૂટિયા છે. અમારા ગામમાં 2 ખૂટિયા બાંધ્યા, એક ભાઈને મારી નાખ્યા. મારે 2 ખૂટિયા બાંધ્યા ને મારી આ ગાડી છે 2 બાંગ હલાવી દીધા. અને હું હલવાઈ ગયો તા તો બીજા 2 શા ધોડ્યા, ખૂટિયા નથી લાગ્યું ને એના. પણ મેં કીધું બાણા હલાવી દીધા, હું ખૂટિયાની વાત કરો? હું તો ગાડી લઈને ઊભો હતો ને ખૂટિયા ભટકાણા, બાતા બાતા પાછા પાછા આવ્યા, 2 બાહણા હલાવી દીધા. ભગવાન છોકન હા હાસી વાત કરું. સાવરકુંડલામ તો 52,000ની અડી ગઈ મને. કેટલા પ્રોગ્રામ કર્યાથી સેટિંગ આવ્યું. ખૂટિયાએ મસ્તી સડી, મસ્તી એને મને કરી દીધી સસ્તી. એટલે મનસુખભાઈ ધારાસભ્ય રહી ચૂકેલા છે ને હજી ધારાસભ્ય થાય, ભગવાન પાસે શુભેચ્છા માગીએ આપણે. અને આગેવાન ધારાસભ્ય હું ભલે સંસદ સભ્ય થાય, મારા બાપનું શું જાય. અને સારા માણસની સમાજને જરૂર છે. પણ સરકાર મા બાપને આપણે થોડીક વાત કરીએ કે ભાઈ તાલુકા દીઠ એકાદો વાડો કરો ખૂટિયાનો, નીણ નાખો, કપાસિયા નાખો, હમાય હાંસવો. પણ અહીં બારા કાઢોમાં વહમું લાગે છે. ગાવું મોળી પડી ગઈ ને ખૂટિયા ફાટ્યા. હે ભાઈ, કોઈટું નાખી ગયા છે ને વળે હોંગધા હોંગધા જ કર્યા કરે રાખો દી. બોલો, એ કોઈ ઉથરેટી હાજી નથી રહેવા દેતા. બોલો, એટલે હું એનો વિરોધી નથી હો, હું જીવદયાને માનું છું. જો એવો વાડો કરતા હો તો તમ તારે હું મહિને 5-10 હજાર રૂપિયા દે ભાઈ. પણ આ બિચારા હેરાન થાય છે, હલાવી દે પાછા, કોક કોક મારે છે બહુ, તો અહીં ભાઠા પાડી દે બિચારા. એટલે આપણને એનું દર્દ છે, કારણ એ ગૌ વંશ છે, એને હાસવા એ આપણી ફરજ છે. પણ કાંઈક તો ગોઠવવું પડે ને ભાઈ. હા, મોકલે મને ફરજ આવ, એ પીડાવાળું છે. કાંઈ વાંધો નહીં. બીજું ઓલું હું કહેતો હતા લાડલીનું, એમ મને એક પ્રસંગ યાદ આવ્યો. આમ દીકરીને જન્મમાં દેવી નથી ને મારી લાડલીને. આટલા બેઠા છો ને, આટલા બેનો ભાઈઓ બધાય, પેલો દીકરો ને બીજો દીકરો, 1 2 બે દીકરા જન્મ્યા પછી ત્રીજી દીકરીને કોઈ માએ જન્મ દીધો હોય ને આ 20 વર્ષમાં, તો એ માને આ મનસુખ વસોયાના લાખ લાખ વંદન સાથે દંડવત છે ને એના બાપને મારા પ્રણામ. અરે એક છોકરો જન્મે ને ભાઈ, ત્યાં તો આખા ઘરને શું થાય? અમારે તો એક જ બાબો આડાવવું કાંઈ નહીં, એક જ બાબો આડાવવું કાંઈ નહીં, એક જ બાબો આડાવવું કાંઈ નહીં. નકરા બાબાને ક્યાં લઈ જાય? વેકરિયાપરામાંથી આમ જાવ તો ત્યાં પ્રેમપરામાંથી આવતા હોય, અમારે બાબો છે. ક્યાં લઈ જાઓ? ખંભાળિયાથી આવતા હોય તો અમે ખીલોરીથી જતા હોય, હમા હમા બાબા જ ઉભા રહીએ. કોની જાન જોડશો? એક બાજુથી શારમઢવાળા માતાજી બેઠા છે ને કહું, નવરાત્રિમાં નવલા નોરતામાં આખું હિન્દુસ્તાન માના ચરણમાં આનંદ અનુભવે, માના આશીર્વાદ મેળવે. ઈદમાં આપણે આંગણે શક્તિનું રૂપ દીકરી તરીકે જન્મે તો મને તમને ઈ સ્વીકાર્ય નથી. એ નહીં હાડા ખવું. અહીંયા માતાજીને પગે લાગશો ને આ ઈ જ રૂપ આપણે આંગણે આવ્યું છે તો આપણે રાજી ન થઈ? દીકરાનો જન્મદિવસ ઉજવીએ. અરે દીકરાના આમ દીકરો જન્મે ને હાથ કોઈટનો જન્મ સારું કહેવાય, આપણી ના નથી ભલે જન્મે. પણ કિલ્લાનું ખોખું, 250 પેડા, ઝબકણા કાગળ, ઝાલવા નાકા, મહિનો એક પેડા વેસે. તમે 2:30 વાગે બપોરે હુતા હો તો બાનું ખલ ખલ
અરે ખોલો ખોલો, આપણે ત્યાં બાબુ આવ્યો, મોઢા મીઠા કરો, હકમણ મણ ગોતવા. મીઠા થાહે થાહે ન કરે એમનેમ જ રહે બધું. એટલે શરમ નથી થતી? બહારથી બધી વાતો કરીશ, અંદરથી શરમ નથી થતી કે આ પાપ કોને કર્યું છે? મેન તમે મા બાપ તરીકે આપણે પાપ કર્યું છે, ને આપણા પાપનું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. પાપ મા બાપે કર્યું છે, પછી ગુજરાત વટીને ગોતવા જવા પડે છે. ગમે એ ભાષા આવડે ન આવડે, રાંડેલું સાંડેલું, છોકરાવાળું, કાળું ધોળું, ઊંઠું નીસું, તમને જો તો રાંધતા આવડે કે ન આવડે, હાલતા આવડે કે ન આવડે, ગમે એવું માણસ હોય છે ભાઈ. શરમ નથી થતી? કોકરીક વિચારો. મારે તમારે એ વિચારવાની જરૂર છે. યુવાન દંપતી બેઠા છે, એના મનસુખ વસોયાની લાખ લાખ વંદન સાથે, પ્રાર્થના સાથે મારી અરજ છે કે હે જનેતા તરીકે બેન, દીકરી, તારા ઉદરમાં જે બાળક હોય એનું કોઈ દિવસ ડૉક્ટર પાસે જઈને પરીક્ષણ કરાવીશ નહીં. દીકરો કે દીકરી, એ અલખ ધણીનું સંતાન માનીને એને જન્મ આપજે, ને તું પાલક, માતા તરીકે, બાપ તરીકે એ સંતાનને મોટું કરજે. એ નહીં, પેલી દીકરી જન્મે ને, અમન્ય માંડવું આવ્યું, અમન્ય લક્ષ્મી બેબી છે, બેબી. બીજી જન્મે ને, કંઈક તો તાળી ભાડો બેન. હવે હું કેટલું લાગતું છે ડોહાને? મોડલ જૂનું, એવરેજ જાદુ. ભાઈ મને આમ ફુરાતો નથી સીડા કરે ને, કે મારા ઉંમર કાંઈ નથી, 65 જ થયા છે. હજી 100 કિલો વજન તો મને મનમાં જ નથી કાંઈ. આમ એનું કારણ શું છે? એ માનો ખોરાક. પ્રથમ પહેલાં તો જનેતાએ પૂરું પેટ ભરાવ્યું હોય ને પછી ગાયનું દૂધ ખવડાવીને મોટા કર્યા હોય ને, એ મેળ આવે. અટાણે તો ફિટનેસનો પ્રશ્ન ઊભો થયો. 15 દી મહિનો દી આમ પૈપાન કરે પછી નહીં, એ નહીં, એ નહીં, એ નહીં, એ નુકસાન થાય, એ નહીં. પ્લાસ્ટિકની સિંહી, પ્લાસ્ટિકની દીટડી, એમાં દૂધ બકરાનું આંસુ એવું ભરે ડોબાનું, અને પછી આમ દબા ચૂલાનું એમને પેટ ભરાઈ જાય. પીળો પેપા જેવો મળતો ભાઈ, એને કાશું પડે. મા તરીકે બેઠેલી મારી વહાલી માતાઓને, દીકરીઓને મારી પ્રાર્થના છે કે તમે તમારા સંતાનને પૂરું પૈપાન કરાવશો તો અનેક રોગ તમારા સંતાનના, તમારા લાડલાના જીવનમાં દાખલ નહીં થઈ શકે. તમારા ધાવણમાં અમોઘ શક્તિ છે. દુનિયાના દેશમાં કોઈ એવી દવા પેદા નથી થઈ કે માના ધાવણથી શક્તિશાળી હોઈ શકે. માના ધાવણથી શક્તિશાળી દુનિયામાં દવા જ નથી. નહીં. હા, બીજી દીકરી જન્મે ને, મોઢું ફરી જાય. માનતા માનીતી ભાઈ, ડૉક્ટરને પૈસા ગુડ્યા હતા, આ તમારા ભાઈ મૂંઝાઈને બેઠા, ભાઈ બધા ખોટા ગુડાણા છે, કે દુઃખ બાબો છે. તો અને એમાં ત્રીજી દીકરી જન્મે ને ભાઈ, અને તમે એની ઘીરે જાઓ ને બાપા, તો ક્યાંક ક્યાંક 15 દિવસે અડધા તો હોગમાં બેઠા હોય. આમ લડ્યા કરતા હોય. આપણે કે કેમ મોજાઈ ગયા, પૂરું થઈ ગયું. આપણે કે શું પૂરું થઈ ગયું? ભાગ ફૂટ્યા ભાઈ. તા તો રહોડામાં, કિચનમાં, રૂમમાં, ઘોકિયામાં જ્યાં બાયું બેઠી હોય ને ત્યાં આપણે કે પણ હું ક્યાંથી વાત આવી છે? આમ કેમ કરો? કે વાત નહીં ભાઈ, આ બે હતી ના ત્રીજી મરી, એટલે મારી નાખવી હતી. અને મારી નાખી છે ને બેન તમે, એનું પરિણામ આ સૌરાષ્ટ્ર ભોગવી રહ્યું છે. અને એ તમને કહી દઉં, જ્યાં કાંઈક એમ કહે છે ને અમે બહુ આગળ પડતા થઈ ગયા છીએ, બહુ બુદ્ધિશાળી થઈ ગયા છીએ, બહુ હોશિયાર થઈ ગયા છીએ, ન્યા જ દીકરી ઘટે લ્યો, ન્યા જ. હજી તો વાંધામાં હોય ને છોકરીનું, કોઈની દીકરીનું, ત્યાં તો 3 જણા ફોન કરતા હોય. ફલાણા ભાઈ બોલે છે, હા હા હા, તમારી દીકરી છૂટું થયો,
કાં અમારે બાબો છે પણ એને તો છોકરાઓ છે બે ત્રણ ભાઈ ગમે એ હોય વાંડેલું હોય સાંડેલું હોય ગમે એ છોકરા હોય છે તો હાલશે આપણે કાંઈ ના નથી જો પેલ અમારી હો શરમ નથી થતી કે આપણા કરેલા પાપનું પરિણામ આપણા સંતાન ભોગવે છે. અને બીજી વાત, સારી વર્ષ પહેલાંનો તમે અનુભવ કરો, આ હું મસ્કરી નથી કરતો, હૃદય રોવે છે ને એટલે જાહેરમાં આનંદ સાથે વાત કરશું, કોકને સમજણ બેહે, કોકના હૃદયને ખ્યાલ આવે કે ખોટું થાય છે. એટલે હું દરેક પ્રોગ્રામમાં આ દીકરીની વાત એટલા માટે કરું છું, નકરી લાડલીને એમની સેટિંગ આવે, એને જન્મ દેવો જોઈએ, નકરી લાડલીને લાડલીને હું કહું કે લાડકોટથી ઉછરો પણ મા બાપની આબરૂ જળવાઈ રહી એવી રીતનું જીવન જીવજો, એ હોત જીવવાનું છે. અને આપણી દીકરી ક્યાંય અભ્યાસ કરતી હોય ને, 3000નો નાનો એવો મોબાઈલ લીધો હોય બટનવાળો, આપણી સ્થિતિ નાની હોય મનસુખભાઈ, અને 100 મહિને અભ્યાસમાંથી અહીં આટો દેવા આવીને એની પાસે 50,000નો એપલનો ફોન હોય ને, મા બાપ તરીકે પૂછવું, બેટા આ ફોન કેનો? અમારી બેનપણીનો છે, તારી બેનપણીને પાછો આવી દેજે. આપણે નાના માણા છીએ પણ ભાઈ કામ કરે છે, હું કામ કરું છું, બધા કામ કરીશી, અને કમાવું ને તો આથી નહીં તને સારો ફોન લઈ દે, હું તું અમારા કલેજાનો કટકો છો દીકરી, પણ આ ફોન એને પાછો આપી દેજે. પાછી 2 મહિના પછી પાછી આવે ને આથી 2 આંગળ પાછો લાંબો ફોન હોય 80,000 વાળો, તો આપણે દીકરીને કહેવાય બેટા આ ફોન આ મારી બીજી બેનપણીનો છે, એ ફોન એને પાછો આપી દેજે બેટા. અને હવે અભ્યાસ ઘણો થઈ ગયો છે, આપણે એ બંધ રાખી. બેનપણીનો કદાચ હોય, નગર વખતે બેનપણો હોત વાહે હોય, જતી રહે છે નહીં જવાનું હોય ત્યાં. અને બેઠેલા મા બાપ તરીકે મારે તમારે નીસું જોઈને રોવું પડશે, પસ્તાવવું પડશે, અને દીકરીને પણ આપઘાતનો કંઈક રસ્તો લેવો પડશે. એટલે આ બહુ સમજીને મા બાપની જવાબદારી છે, વિચારવાની ખાસ જરૂર છે કે ખૂબ રસ્તો ખોટો પકડાઈ જાય છે. આ બહુ મારી બહુ થોડી કડક ભાષા છે, ખૂબ દુઃખ થાય છે. ક્યાં જાવ પછી દીકરી માથે શું વીતે છે, કેટલી દીકરીઓની એવી હાલત થઈ છે, કોને ખબર છે એની માથે શું વીતે છે. અને અમારા માનવ મંદિરમાં 4 દીકરી છે. 35 વર્ષ 22-25 વર્ષની દીકરીની હાલત 40 વર્ષની સ્ત્રી જેવી નરાધમોએ કરી નાખી. અને પુરુષને ભાળે છોકરી ભાગે, કેમેરો કાઢો ને ભાગે. આજ 3 વર્ષથી આપણા આશ્રમમાં 35 કિલો વજન થઈ ગયેલો, તો આજ 55 કિલો વજન છે, છતાંય હજી શુદ્ધિ નથી આવી. થોડુંક વિચારવું. પ્રેમનું નાટક કરી અને નરાધમોને સોંપી દીધી. એટલે સ્થિતિ અમે જોઈ છીએ. એટલે મા બાપ તરીકે બેઠેલા અમારા વહાલા સ્વજનોને આ મનસુખ સોયાની દર્દ ભરેલી પ્રાર્થના છે, તમારી દીકરીને લાડે કોડે ઉછેરો, પણ ઝીણી નજરથી થોડુંક ધ્યાન રાખો કે રસ્તો સુકાઈ નથી જતો ને, ક્યાંય ફસાઈ નથી જતા ને, ધ્યાન રાખવાનું. જમાનો બહુ ફાસ્ટ છે, ન થવાનું થઈ જાય છે. થોડુંક વિચારો. ઠીક, કાંઈ વાંધો નહીં, ઘણું મારાથી બોલાઈ ગયું, હવે વધુ બોલી શકવાની સ્થિતિ નથી. મુકેશ દાદાને વિનંતી કરું કે આપ પધારો. જય સિયારામ. ધન્યવાદ.